પતિ પત્ની ક્યારેય સંતાનોને સામે બાંધશો નહીં. બાંધું રૂમ બંધ કરીને ધડબડાટી બોલાવો, માથા ફોડું છું, પણ એક રૂમ બંધ કરીને બે જણાએ બાંધી લેવું. તમારા બાળકોને જરાક તક તમારા કકળાટની ન પડવી જોઈએ. એ બાળકો માટે શું અસર પડે ખબર છે? એક બે જણા બાંધ્યા, છોકરો 5 વર્ષનો હમત બોલતા શીખી ગયો તો 3-4 વર્ષ બોલવાની ખબર પડવા મળે. બે જણા બાંધ્યા, તું કૂતરી જેવી છો, તમે કૂતરા જેવા, કૂતરી જેવી, કૂતરા જેવા, તું કૂતરી કૂતરો, કૂતરી કૂતરો, કૂતરી જેવી કૂતરા જેવા, તું દાંડાળ કૂતરી, તમે ડાળચો કૂતરો ગાઓ, કૂતરો કૂતરી, કૂતરી જેવી કૂતરા જેવા. એક ઘડી કૂતરો કૂતરી છું તે છોકરાને મજા આવી. છોકરા આવ્યા ને બાપમાં, પપ્પા પપ્પા મારી મમ્મી કૂતલી જેવા, તમે કૂતરા જેવા, અમે તો ગલુડિયા કહેવાય ને. તમારા સંતાનોના માની પર કેટલી ખરાબ અસર પડે. જેટલી આયા 2-3 વર્ષની માતાઓ બેઠી છે બાળકોની, અહીંથી સંકલ્પ કરજો. તમે બાંધો જરૂર, હું તો કહું 8 દી 2 જણા બાંધજો. 8 દી 2 જણા બાંધી લો ને એટલે થોડો ઘણો તાળ સડે ઉતરી જાય. પણ તમારા બાળકોની હાજરીમાં નહીં બાંધતા, એટલી મહેરબાની કરજો. તમારા બાળકોને એટલો પ્રેમ આપો, એટલું વાત્સલ્ય આપો કે તમારા બાળકો તમારા પ્રેમથી ફૂલ જેમ ખીલવા દે. અહીંયા કાર્તિક સ્વામીની માતા પાર્વતી આશીર્વાદ આપો, હજારો ચંદ્રિકા કરી.